રાજકોટ શહેરમાં છેલ્લા 1.5 વર્ષથી કર્મચારીઓના પગાર પ્રશ્ને ભારે ચકચારી બનેલ. શહેરના આજીજીઆઈડીસીમાં આવેલ અમુક ઇન્ડસ્ટ્રીઝને આજરોજ કલેક્ટરની સૂચના મુજબ પૂર્વ મામલતદાર S.J. ચાવડાએ સીલ મારી દેતા રાજકોટ શહેરમાં ભારે ચકચાર મચી ગઈ છે. અત્રે ઉલ્લેખનીય છે કે રાજકોટ શહેરના આજીજીઆઈડીસી વિસ્તારમાં આવેલ અમૂલ ઇન્ડસ્ટ્રીઝ કે જેમાં 400 થી 500 કર્મચારીઓ છેલ્લા 20 થી 25 વર્ષથી કામ કરી રહ્યા હતા, પરંતુ મેનેજમેન્ટ સાથે વિવાદના કારણે કર્મચારીઓને છેલ્લા 14 માસ કરતાં વધુ સમયથી ફેક્ટરીના માલિકોને પગાર ચૂકવ્યો ન હતો. આથી કર્મચારીઓ છેલ્લા 1.5 વર્ષથી કોઈને કોઈ રીતે ન્યાય માટે આંદોલન કરી રહ્યા હતા. અન્યાયનો ભોગ બનેલા કર્મચારીઓએ ફેક્ટરીના માલિકોના ઘર સામે પણ ધરણા અને ઉપવાસ આંદોલન કર્યા હતા. આ ઉપરાંત ફેક્ટરી ખાતે પણ છાવણી નાખીને ઉપવાસ આંદોલન કર્યું હતું. આમ છતાં અમૂલ ઇન્ડસ્ટ્રીઝના માલિકો દ્વારા પગાર ચૂકવવામાં આવ્યો ન હતો. આથી કંટાળેલા આંદોલનકારી કર્મચારીઓ દ્વારા ના છૂટકે આત્મહત્યા જેવા જલદ પગલાં લેવાની ફરજ પડી હતી. તાજેતરમાં પગાર પ્રશ્ને અમૂલ ઇન્ડસ્ટ્રીઝમાં કામ કરતા હરેશભાઈ હેરભા, વિક્રમ બહોત્રા અને અનિલ વેગડા નામના કર્મચારીઓએ પગાર પ્રશ્ને આત્મહત્યા કરી લીધી હતી. આમ છતાં કંપનીના માલિકોનું પેટનું પાણી પણ હલ્યું ન હતું અને આટલા વિવાદ છતાં 145 જેટલા કર્મચારીઓની 2000 કિલોમીટર દૂર તામિલનાડુ ખાતે બદલી કરવામાં આવી હતી. દરમિયાન પગાર પ્રશ્ને અન્યાયનો ભોગ બનનાર કર્મચારીઓએ તાજેતરમાં જ પગાર પ્રશ્ને રાજકોટની લેબર કોર્ટમાં દાદ માંગી હતી. આથી લેબર કોર્ટે હાલમાં જ RCC એક્ટ હેઠળ અમૂલ ઇન્ડસ્ટ્રીઝને જપ્ત કરી તેની હરાજી કરી કર્મચારીઓના પગાર ચૂકવી દેવા જિલ્લા કલેક્ટરને આદેશ આપ્યો હતો. આ આદેશના પગલે જિલ્લા કલેક્ટરે આજરોજ રાજકોટ શહેરના પૂર્વ મામલતદાર S.J. ચાવડાને અમૂલ ઇન્ડસ્ટ્રીઝને સીલ મારી દેવા હુકમ કર્યો હતો. આ હુકમના પગલે આજરોજ પૂર્વ મામલતદાર અને તેની ટીમ અને સ્થાનિક પોલીસ સહિતનો કાફલો અમૂલ ઇન્ડસ્ટ્રીઝ ખાતે પહોંચી ગયો હતો અને અમૂલ ઇન્ડસ્ટ્રીઝને સીલ મારી દઈ મિલકત જપ્ત કરી હતી. દરમિયાન પૂર્વ મામલતદાર S.J. ચાવડાએ જણાવ્યું હતું કે લેબર કોર્ટની સૂચના મુજબ અને જિલ્લા કલેક્ટરના આદેશ મુજબ આજરોજ અમૂલ ઇન્ડસ્ટ્રીઝને અમોએ સીલ મારી દીધું છે. મામલતદારે વધુમાં જણાવ્યું હતું કે છેલ્લા 14 માસથી કર્મચારીઓને અમૂલ ઇન્ડસ્ટ્રીઝના માલિકોએ પગાર ચૂકવ્યો ન હતો અને તેઓની લડત ચાલી રહી હતી. દરમિયાન લેબર કોર્ટના આદેશ અને કલેક્ટરની સૂચના મુજબ આજરોજ અમૂલ ઇન્ડસ્ટ્રીઝને સીલ મારી દેવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે અમૂલ ઇન્ડસ્ટ્રીઝના પરેશ જીવાભાઈ ચાવડા નામના કર્મચારીએ અગાઉ જણાવ્યું હતું કે અમૂલ ઇન્ડસ્ટ્રીઝ પ્રાઇવેટ લિમિટેડ છેલ્લા 20-25 વર્ષથી કર્મચારીઓ કામ કરે છે, જ્યાં ઇન્ડસ્ટ્રીઝના માલિકો વચ્ચે ચાલી રહેલા આંતરિક વિવાદના કારણે કર્મચારીઓ સાથે અન્યાય કરવામાં આવી રહ્યો છે. ઇન્ડસ્ટ્રીઝના માલિકો કર્મચારીઓને કંપનીમાં બોલાવી અંદર પૂરી રાખે છે તેમજ માનસિક ત્રાસ આપવામાં આવે છે, જેના કારણે કર્મચારીઓને ના છૂટકે રાજીનામા આપીને જતું રહેવું પડે છે. તેવી સ્થિતિનું નિર્માણ થાય છે. રાજકોટની આજીજીઆઈડીસીમાં આવેલા અને કર્મચારીઓને 14 માસથી પગારની ચૂકવણી ન કરનાર અમૂલ ઇન્ડસ્ટ્રીઝને આજે લેબર કોર્ટના હુકમના પગલે અને જિલ્લા કલેક્ટરની સૂચના મુજબ પૂર્વ મામલતદાર S.J. ચાવડા અને તેની ટીમે સીલ મારી દીધા હતા. રિપોર્ટર ભરત ભરડવા સાથે રોહિત ભોજાણી, રાજકોટ.